નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં। આજે આપણે ધોરણ 9ના સામાજિક વિજ્ઞાન વિષયની જે તારીખ 22/8/2024ના રોજ લેવાનાર એકમ કસોટીના આ મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું। જે તારીખ 22/8/2024ના રોજ પણ આપણી ચેનલ ઉપર મુકાઈ જશે અને જેની લિંક આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ તમને મૂકવામાં આવશે અને વોટ્સઅપ ગ્રુપની લિંક આપણા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમને મળી જશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ ધોરણ 9ના સામાજિક વિજ્ઞાન વિષયની એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન। વિભાગ એ, તેમાં પ્રશ્ન નંબર 1, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો। ગુણ 5 નંબર 1, ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી? તો મુસોલિનીએ। નંબર 2, ફાસિસ્ટ પક્ષનું પ્રતીક કર્યું હતું? તો લાકડાની ભારી અને કુહાડી। નંબર 3, જર્મનીમાં નાઝીવાદનો સ્થાપક કોણ હતો? તો હિટલર। નંબર 4, માનવ હકોની વૈશ્વિક ઘોષણાને કારણે કોણે સ્વીકૃતિ આપી? તો સંયુક્ત રાષ્ટ્રોએ। નંબર 5, કયું આચરણ સામાજિક કલંક ગણાય? તો જવાબ આવશે અસ્પૃશ્યતા। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન જે તારીખ 22/8/2024 જેમાં ગણિત અને સામાજિક વિજ્ઞાન વિષયનું તમને ઓરિજિનલ પ્રશ્ન બેંકની PDF મેળવી શકો છો આપણે ઉષ્ણ કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી અને વોટ્સઅપ નંબર આપેલો છે તો વોટ્સઅપ નંબર પરથી પણ તમે મેળવી શકો છો। નીચે આપેલ પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો। કોઈ પણ 6 જેમના ગુણ છે 6। નંબર 1, વોલ સ્ટ્રીટ સંકટ ક્યારે સર્જાયું હતું? તો જવાબ આવશે વોલ સ્ટ્રીટ સંકટ 24 ઓક્ટોબર 1929ના રોજ સર્જાયું હતું। નંબર 2, જર્મનીનો સરમુખત્યાર કોણ હતો? તો જવાબ આવશે એડોલ્ફ હિટલર જર્મનીનો સરમુખત્યાર હતો। નંબર 3, હિટલરે જર્મનીમાં સરમુખત્યાર શાહીની સ્થાપના કેવી રીતે કરી? તો જર્મનીના રાષ્ટ્રપતિ હિન્ડેનબર્ગનું અવસાન થતાં હિટલરે રાષ્ટ્રપતિ પદ ધારણ કર્યું અને જર્મનીમાં સરમુખત્યાર શાહીની સ્થાપના કરી। નંબર 4, જર્મન પ્રજા હિટલરને શું માનતી હતી? તો જર્મન પ્રજા હિટલરને ફ્યુઝ તારણહાર માનતી હતી। નંબર 5, માનવ અધિકારો એટલે શું? માનવ અધિકારો એટલે કે વ્યક્તિના અસ્તિત્વ માટે તેમજ તેના વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ સાધવામાં મદદરૂપ બની શકે એવી આવશ્યક સામાજિક પરિસ્થિતિઓ। નંબર 6, માનવ અધિકારો કોણે જાહેર કર્યા છે? ક્યારે? તો કે 10 ડિસેમ્બર 1948ના રોજ સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભાએ માનવ અધિકારો જાહેર કર્યા છે। નંબર 7, મૂળભૂત હકો એટલે શું? મૂળભૂત હકો એટલે કે નાગરિકના વ્યક્તિત્વ સર્વતોમુખી વિકાસ માટે જોઈતી અમુક પરિસ્થિતિઓ। વિભાગ બી, જેમાં પ્રશ્ન નંબર 2, નીચે આપેલ પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો જેમના ગુણ છે 8। નંબર 1, ઠંડુ યુદ્ધ એટલે શું? તો તેમનો પણ જવાબ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો। નંબર 2, સંયુક્ત રાષ્ટ્રોમાં આંતરરાષ્ટ્રીય અદાલતની સ્થાપના કરવામાં આવી છે તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે જે તમે જોઈ શકો છો। નંબર 3, બાળ મજૂરી સજાપાત્ર ગુનો છે તો તેમનો પણ અહીં જવાબ આપેલો છે। નંબર 4, હકારાત્મક ભેદભાવ એટલે શું? તો તેમનો જવાબ અહીં આપેલો છે જે તમે જવાબ જોઈ શકો છો। વિભાગ સી જોઈએ, જેમાં પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો। પ્રત્યેકના 3 ગુણ। નંબર 1, જાપાનની સામ્રાજ્યવાદી નીતિ તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે તે તમારી નોટબુકની અંદર તમે લખી શકો છો। નંબર 2, સ્વતંત્રતાનો હક તો તેમનો જવાબ પણ અહીં આપી દીધેલો છે, તેને પણ તમે તમારી નોટબુકની અંદર લખી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે। આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે।